વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજેમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 8માં વિષય વિજ્ઞાનમાં પાઠ 12 કેટલીક કુદરતી ઘટનાઓ જે પાઠ આપેલ છે તેમાં જે સ્વાધ્યાય આપેલ છે તે સ્વાધ્યાયનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને સ્વાધ્યાયમાં પૂરેપૂરો ખ્યાલ આવશે. અને મિત્રો, તમે ચેનલમાં નવા હો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. હવે વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે સ્વાધ્યાયમાં કેવા પ્રશ્નો પૂછાયા છે તે જોઈશું અને પછી તેનું સોલ્યુશન મેળવીશું. તો એ સ્વાધ્યાય આપેલ છે અને અહીં તમે પ્રશ્નો જોઈ શકો છો કે આ રીતના સ્વાધ્યાયમાં પ્રશ્નો આપેલા છે. તેનું આપણે પાછળ સોલ્યુશન કરીશું. પહેલાં પ્રશ્નો કેટલા આપેલા છે તે જોઈ લઈએ. તો ટોટલ 12 પ્રશ્નો આપેલા છે. આ 12 પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરીશું. તો અહીં સોલ્યુશન આપણે આપેલું છે. તો પ્રશ્ન 1 અને 2 માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તેમાં પ્રશ્ન 1 આપેલો છે કે નીચેનામાંથી કયું સરળતાથી ઘર્ષણ દ્વારા વીજ પારિત થતું નથી? તો 4 ઓપ્શન આપેલા છે. તેમાં સાચો જવાબ છે 2, તાંબાનો સળિયો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1 અને પ્રશ્ન 2માં 4 ઓપ્શનમાંથી સાચો જવાબ મેળવવાનો છે. તેમાં પ્રશ્ન 2, જ્યારે કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસવામાં આવે છે ત્યારે સળિયો. તો જવાબ આવશે બી, ધન પારિત થાય છે, જ્યારે કાપડ ઋણ પારિત થાય છે. વિદ્યાર્થી નંબર 3, ખરા વિધાનો સામે ટી એટલે કે ટ્રુ અને ખોટા વિધાનો સામે ફોલ્સ એટલે કે એફ લખો. પહેલો આપેલો છે કે સમાન વીજભાર એકબીજાને આકર્ષે છે. આ વિધાન ખોટું છે, માટે આપણે એફ લખીશું. 2, કાચનો વીજ પારિત સળિયો પ્લાસ્ટિકને વીજ પારિત સ્ટ્રોને આકર્ષે છે. આ વિધાન સાચું છે, એટલે ટી લખીશું. 3, વીજળીનું વાહક ઇમારતોને વીજળીથી બચાવી શકતું નથી. તો આ વિધાન ખોટું છે, માટે અહીં એફ લખીશું. 4, ભૂકંપનું પૂર્વાનુમાન કરી શકાય છે. આ વિધાન ખોટું છે, માટે અહીં એફ લખીશું. પ્રશ્ન 4, શિયાળામાં સ્વેટર કાઢતી વખતે તડ અવાજ થાય છે, સમજાવો. જવાબ, શિયાળામાં પહેરેલ ઊનનું સ્વેટર શરીર સાથે ઘર્ષણ થવાને કારણે વીજભાર પેદા કરે છે. સ્વેટરને કાઢતી વખતે સ્વેટર અને શરીર વચ્ચે વીજ પારિત થવાથી મુક્ત થતી ઉર્જાને કારણે તડ અવાજ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન 5, સમજાવો કે શા માટે વીજ પારિત પદાર્થને આપણા હાથ વડે અડવાથી તેનો વીજભાર દૂર થાય છે? જવાબ, મનુષ્યનું શરીર વિદ્યુતનું સુવાહક છે. જ્યારે વીજ પારિત પદાર્થને આપણા હાથ વડે અડકવામાં આવે છે ત્યારે વીજ પારિત પદાર્થનો વીજભાર આપણા શરીરમાંથી જમીનમાં ચાલ્યો જાય છે. આમ આ રીતે વીજ પારિત પદાર્થનો વીજભાર દૂર થાય છે. પ્રશ્ન 6, ભૂકંપની વિનાશકતાને કયા માપક્રમ વડે માપી શકાય છે? તેનું નામ જણાવો. કોઈ એક ભૂકંપની સ્કેલ પર તીવ્રતા 3 નોંધાય છે. શું તે સિસ્મોગ્રાફ વડે નોંધાશે? શું તે વધુ વિનાશ નોતરશે? જવાબ, ભૂકંપની વિનાશકતા એટલે કે તીવ્રતા માપવાનો એકમ રિએક્ટર સ્કેલ છે. કોઈ ભૂકંપની સ્કેલ પર તીવ્રતા 3 હોય તો તે પણ સિસ્મોગ્રાફ વડે નોંધાય છે. ભૂકંપની તીવ્રતા 3 હોય તે ભૂકંપની ખાસ અસર જોવા મળે નહીં, તેમજ તે વધુ વિનાશ નોતરે નહીં. પ્રશ્ન 7, આપણી જાતને વીજળીથી બચાવવાના 3 ઉપાયો જણાવો. જવાબ, આપણી જાતને વીજળીથી બચાવવાના 3 ઉપાયો નીચે મુજબ છે. તેમાં 1, વીજળી અને ગાજવીજ વખતે ઘરની નજીક બહાર હો તો ઘરમાં કે કોઈ ઇમારતની નીચે ચાલ્યા જવું, ખુલ્લામાં રહેવું નહીં. 2, કાર કે બસમાં મુસાફરી કરતા હો તો વાહનના બારી બારણા બંધ કરવા. 3, બહાર ફરતા હોઈએ તો તરત નીચા વૃક્ષો નીચે આશ્રય લેવો. પ્રશ્ન 8, શા માટે વીજપારિત ફુગ્ગો બીજા વીજપારિત ફુગ્ગાને અપાકર્ષે છે, જ્યારે વીજપારિત ફુગ્ગો અન્ય વીજભાર વગરના ફુગ્ગાને આકર્ષે છે? જવાબ, 2 વીજપારિત ફુગ્ગા પર સમાન પ્રકારનો વીજભાર હોય છે. તેઓને એકબીજાને નજીક લાવતા સમાન વીજભાર ધરાવતા ફુગ્ગા એકબીજાને અપાકર્ષે છે. હા, વીજપારિત ફુગ્ગો અન્ય વીજભાર વગરના ફુગ્ગાને આકર્ષે છે. કારણ કે વીજપારિત ફુગ્ગો કાગળ જેવી હલકી વસ્તુઓને આકર્ષે છે, તે રીતે હલકી વસ્તુ ફુગ્ગાને વીજભાર વગરના પણ આકર્ષે.
પ્રશ્ન 9. જે સાધનની મદદથી પદાર્થના વીજભાર શોધી શકાય છે તેને આકૃતિ વડે સમજાવો. જવાબ. પદાર્થ પર વીજભાર છે કે નહીં તે જાણવા સાદું ઇલેક્ટ્રોસ્કોપ સાધન વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રયોગ આપેલો છે તે તમે જોઈ શકો છો. તો અહીં સાદું ઇલેક્ટ્રોસ્કોપ બનાવેલું છે. અહીં બોટલ છે, અંદર એલ્યુમિનિયમની ફાઇલની પટ્ટીઓ છે, કાર્ડબોર્ડ છે, વીજભારિત રિફિલ છે, પેપર સ્કીલ છે. આ રીતે અહીં વિદ્યાર્થી મિત્રો તમે આકૃતિ જોઈ શકો છો. તો અહીં આગળ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપેલું છે કે આકૃતિમાં સાદું ઇલેક્ટ્રોસ્કોપ દર્શાવેલ છે. વીજભારિત રિફિલ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેપર ક્લિપના બહારના છેડાને અડાડતા વીજભાર એલ્યુમિનિયમ ફોઇલની બે પટ્ટીને મળે છે. બંનેને સમાન વીજભાર મળતા પટ્ટીઓ વચ્ચે અપાકર્ષણ થાય છે અને એકદમ પહોળી હોય છે. એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓનું પહોળા થવું એ પદાર્થ વીજભારિત છે તેમ સૂચવે છે. જો પદાર્થ રિફિલ પેપર ક્લિપને અડાડતા પટ્ટીઓ પહોળી થતી ન હોય તો આ સ્થિતિ પદાર્થ વીજભારિત નથી એમ સૂચવે છે. આમ ઇલેક્ટ્રોસ્કોપની મદદથી પદાર્થ વીજભારિત છે કે નહીં તે જાણી શકાય છે. પ્રશ્ન 10. ભારતમાં ભૂકંપની સૌથી વધુ શક્યતા હોય તેવા 3 રાજ્યોના નામ આપો. જવાબ. ભારતમાં ભૂકંપની સૌથી વધુ શક્યતા હોય તેવા 3 રાજ્યો કાશ્મીર, ગુજરાત અને રાજસ્થાન છે. પ્રશ્ન 11. માની લો કે તમે ઘરની બહાર છો અને ભૂકંપ આવે છે. તમે તમારી જાતને રક્ષણ કરવા માટે શું પગલાં લેશો? જવાબ. આપણે ઘરની બહાર હોઈએ અને ભૂકંપ આવે ત્યારે આપણા રક્ષણ માટે નીચેના પગલાં લેવા જોઈએ. તેમાં એક છે કે આપણે ખુલ્લા સ્થળ તરફ દોડી જવું. બીજું આપેલું છે કે ઇમારતો, વૃક્ષો તથા ઉપરથી પસાર થતી વિદ્યુતની લાઈનોથી દૂર રહેવું. 3. મોટર કે બસમાં હો તો બહાર ન આવવું. વાહન ચાલકને ધીમે ધીમે ખુલ્લા સ્થળ સુધી વાહન ચલાવતા કહેવું. પ્રશ્ન 12. હવામાન ખાતાની આગાહી મુજબ કોઈ ચોક્કસ દિવસે ગાજવીજ સાથે તોફાન આવવાનું અનુમાન છે. માની લો કે તમારે તે દિવસે બહાર જવાનું છે. તમે છત્રી લઈ જશો? સમજાવો. જવાબ. ગાજવીજ સાથેના તોફાન વખતે છત્રી લઈને બહાર જવાનું જરાય પણ યોગ્ય નથી. કારણ કે છત્રીની ઉપર અણીદાર સળીઓ હોય છે. તે ધાતુનો હોય છે. વીજળી પડે છે ત્યારે તે અણીદાર અને વિદ્યુત વાહક પર ત્રાટકવાની શક્યતા વધારે હોય છે. તેથી ગાજવીજ દરમિયાન છત્રી ઓઢીને બહાર નીકળવું મુસીબતને આમંત્રણવા જેવી બાબત છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. તમે પૂરેપૂરો વિડીયો નિહાળ્યો એ બદલ આભાર. વિદ્યાર્થી મિત્રો, અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તથા ધોરણ મેથ્સ, જ્ઞાન સાધના જેવી જે પરીક્ષા આવે છે તેના જૂના પેપર તથા એને અનુલક્ષીને જે અભ્યાસક્રમ આવે છે તેના વિડીયો અહીં ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.